દ્વારકાના ભથાણ ચોકમાં સ્થિત 138 વર્ષ જૂની ગૌશાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। દ્વારકા ગૌશાળા કમિટીના નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો પ્રારંભ 5 જૂન 2025ના રોજ થશે। દ્વારકાધીશ મંદિરથી કથા સ્થળ સુધી બપોરે 3 વાગ્યે શોભાયાત્રા નીકળશે। કથા 11 જૂન 2025 સુધી ચાલશે। દરરોજ બપોરે 4 થી સાંજે 9 વાગ્યા સુધી પૂજ્ય કનકેશ્વરી દેવીજી તેમની સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે। ત્યારે દ્વારકા ગૌશાળા કમિટીના સભ્યોએ अब तक મીડિયાની મુલાકાત લઈ આયોજન વિશે વધુ માહિતી પૂરી પાડી હતી। મારું નામ છે વિજયભાઈ ભાયાણી અને હું દ્વારકા ગૌશાળામાં ટ્રસ્ટી છું અને મારી સાથે રામજીભાઈ એ પણ ગૌશાળામાં ટ્રસ્ટી છે અને એમનો ગૌશાળાને લગતો એટલો બધો અનુભવ છે કે અમારી સાથે જે ઠક્કર સાહેબ આવેલા છે એ ભાભરની જે આપણી હિન્દુસ્તાનની સૌથી મોટી ગૌશાળા કહેવાય એ ગૌશાળાના જે સંસ્થાપક છે અને એમના માર્ગદર્શન નીચે અને રામજીભાઈની ખૂબ મહેનતથી અત્યારે અમે ગૌશાળાનું આ રિનોવેશનનું કામ કરવાના છીએ। ગાયોને જેટલી જરૂરિયાત હોય એ બધી જ પૂરી થઈ જાય એના માટેની ગમાણની અંદર સારામાં સારું ઘાસ આપી શકીએ અને કોઈ પણ જાતનો કચરો કે ના આવે, ગાયને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે સ્વચ્છ પાણી, એના માટે રહેવા માટેનું જે સ્ટ્રક્ચર હોય એમાં પણ ઉપર છાપરું હોય। વરસાદના દિવસોમાં પણ ગાયોને તકલીફ ન પડે કારણ કે પાણીમાં જો ગાયોની ખરી રહેતી હોય તો એ ગાયોને નુકસાન કરતી હોય તો એના માટેનું બહુ સરસ આયોજન અત્યારે અમારી પાસે પ્લાનિંગ તો છે જ અને આ જે ફંડ છે એમાંથી બધું પ્લાનિંગ પૂરું કરવાનું। અત્યારે 275 ગાય છે। જે ગાયો ગામની અંદર રખડતી હોય અને જે ગાયો દૂધ ના આપતી હોય એવી ગાયો ફરતી હોય એવી બધી ગાયોને અમે ગૌશાળામાં લઈ આવશું। એટલે જેમ અમારું સ્ટ્રક્ચર વધતું જશે એમ ગાયોની સંખ્યા પણ વધતી જશે। ગૌશાળાના લાભાર્થે આ 5 તારીખથી શરૂ થશે આ કંકેશ્વરી દેવીના મુખ્યથી વધુ લોકો જોડાય। એક તો શું છે કે આપણે હિન્દુસ્તાનની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે લોકોનો ગાય પ્રત્યેનો જે પ્રેમ છે અને ગાય પ્રત્યે જે જાગૃતિ છે વધતી જાય છે અને ગાયો માટે થઈને હવે લોકો કાંઈક ને કાંઈક પ્રવૃત્તિઓમાં જોડાય છે। આ ગૌશાળાને લગતી પ્રવૃત્તિઓમાં હોય કે ગાયોના સંરક્ષણ માટેની સંવર્ધન માટેની જે પ્રવૃત્તિઓ એમાં એ લોકો ઉમદા છે એ ફાળો પણ આપતા હોય છે। તો આપણે આ કથાના આયોજનથી વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને જે લોકો ઘરે ગાયની સેવા ન કરી શકતા હોય, જેને સગવડ ન હોય એ લોકો આવી રીતે અમને ફંડ આપી અને ગૌ સેવાનું પુણ્ય કમાઈ શકે। દ્વારકા ભથાણ ચોક જે કહેવાય છે મંદિરથી 5 મિનિટના રસ્તે જ અહીંયા બહુ મોટી જગ્યા છે ગૌશાળાની અમારી પાસે વર્ષો જૂની અને એ જગ્યાની અંદર અત્યારે તો ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે ગાયોને લગતી અને ગાયોને લગતી વધુ ફેસિલિટી અમે ત્યાં ઊભી કરશું। હવે અમારી જે ગૌશાળા છે 138 વર્ષ જૂની છે એટલે કેટલાક એના સ્ટ્રક્ચરો બહુ જૂના છે કે જે હવે અત્યારના જમાના પ્રમાણે ઉપયોગી નથી અને એ સ્ટ્રક્ચરો તોડી અને આખું નવી ગૌશાળા કે આવતા 100 વર્ષને ધ્યાનમાં રાખીને આપણે બનાવવાનો એક પ્રોજેક્ટ છે જેની અંદર અમારે લગભગ અંદાજે 2 કરોડ રૂપિયાનો ખર્ચ છે। તો આ ખર્ચને પહોંચી વળવા માટે અમારી પાસે આંતરિક સાધનોમાંથી કેટલું ફંડ છે અને કેટલું ફંડ ઊભું કરવા માટે અમે એક સપ્તાહનું આયોજન કરેલું છે। પૂજ્ય કંકેશ્વરી દેવીના સાનિધ્યમાં આ કથા યોજાશે 5 તારીખથી 11 તારીખ જૂન સુધીમાં। તો આ કથામાં અમને જે કંઈ ફંડ મળશે એનો અમારો ઉપયોગ એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું ઊભું થાય એના માટે કરવાનું। અત્યારે ગૌશાળામાં અમારી પાસે 275 ગાયો છે અને મોટાભાગની ગાયો એવી છે કે જે દૂધ નથી આપતી પણ અમે નિભાવીએ જ છીએ ને અને જે કંઈ દૂધની પ્રોડક્ટ થાય છે ને એ પણ અમે બહુ નોર્મલ રેટથી એ પબ્લિકને આપીએ છીએ। કથામાં કંકેશ્વરી દેવી એ પધારવાના છે, એના સ્વમુખે આખી કથાનું આયોજન છે। દ્વારકામાં જ છે, ગૌશાળાના પટાંગણની અંદર જ છે। બહુ સરસ અમારી પાસે સરસ મેદાન છે એની અંદર એ આયોજન છે। મારું નામ રવિ વારોતરિયા છે અને અમે એનિમલ પરમાત્મા ચેરિટેબલ ટ્રસ્ટ એનિમલ રેસ્ક્યુ ટીમ ચલાવીએ છીએ જે દ્વારકાની આજુબાજુના વિસ્તારમાંથી મકર સંક્રાંતિ દરમિયાન જે પક્ષીઓ જે ઘાયલ થાય છે પતંગના દોરથી તેમને રેસ્ક્યુ કરી અને અમે લઈ આવીએ છીએ, એને સારવાર કરીએ છીએ નિઃશુલ્ક અને પાછા એને પ્રકૃતિના ખોળે મૂકીએ છીએ। જ્યારે અત્યારે વરસાદનો સમય આવે ત્યારે એ સમયમાં પવન છે, વાવાઝોડા છે, એના કારણે ઘણા નાના બચ્ચા છે જે પક્ષીઓના એના માંથી વિખૂટા પડી જાય। એ બચ્ચાને અમે ઉછેર કરી અને પાછા પ્રકૃતિના ખોળે મૂકીએ
અને જે ખીચકોલી છે, કોયલ છે, મોર છે, કબૂતર છે, એવા જે નાના નાના જીવ છે એમની અમે નિસ્વાર્થ ભાવે 5 થી 6 અમારી વેટનરીની ટીમ છે એ સેવા આપે છે.